નમસ્કાર મિત્રો, હું કિરણભાઈ વેજલપુર. આપણે સૌ કહેતા હતા ગાય માતાના નામે. હું આગળ બી જ્યારે 13 દિવસ ધરણા પર બેલો ત્યારે મેં પાંજરાપોળ ગૌશાળાવાળાને અલ્ટિમેટ આપેલું કે ભાઈ તમારી તાકાત ના હોય ને તો તમે ગાયો ના સાચવશો. ઉપરવાળો ભગવાનને માલધારી બે સાચવનારો અને સરકાર બી બે છે. આપણે સરકારના બાપના નથી. આપણા રાજનભાઈ છે અને એમનું પાંજરાપોળ છે. પાંજરાપોળનું નામ જણાવશો આપણે? રાધાકૃષ્ણ પાંજરાપોળ છે. ભગવાનનું નામ આપ્યું છે પણ એમનામાં ભગવાનના ગુણ બી નથી. તમે આ ગાય માતાની હાલત જુઓ, પેલી ગાય માતાની હાલત જુઓ. આ કાદેવ કીચડ જોઈને તમારું એવું મન થાય કે પાંજરાપોળ છે. અને આ ભાઈને હું આગળ બી મળેલો છું નામની પાંજરાપોળ ચાલતી આપણે બધા જોઈએ. અને આ લોકોના કૌભાંડ પાંજરાપોળમાં શેડ હોય. આ મને વિજિલન્સ ખાતું જે આ લોકોને લાયસન્સ આવતું હોય, અધિકારીઓ મોટામાં મોટા કૌભાંડી, ભાજપના રાજ્યમાં જે અધિકારીઓ કૌભાંડી છે ને, આના મોટા મોટા પુરાવો છે. જો એ લોકો લાયસન્સ હાલવા નીકળતા હોય ગાય માતાના પાંજરાપોળના ગૌશાળાના, ત્યારે તેમને એવી ખબર ના પડે કે ભાઈ શું જોઈએ. તો આ જે ગાય માતાની હાલત છે તમે જુઓ. બીજો આ પાંજરાપોળમાં એક બી તમને કોઈ દેખાતું હોય કે ભાઈ આ પાંજરાપોળમાં શેડ, પાણીની વ્યવસ્થા, ભાઈ વિડીયો આખો બતાવજો તમે. વિડીયો આખો બતાવજો તમે. આ વિડીયો આખો જોઈ લો તમે. આની અંદર તમે પાણીની વ્યવસ્થા નહીં, ઘાસ તમે મિત્રો દેખાતો તો મને જરૂરથી કમેન્ટમાં કહેજો કે કિરણભાઈ તો ઘાસના ઢગલા પડે છે, તમે કેમ બોલતા નથી? આ ઘાસના ઢગલા પડે છે. જો કેટલા બધા છે રાધાકૃષ્ણ પાંજરાપોળના તમે ઢગલા બધા જુઓ કિરણભાઈ. સૂકું ઘાસ, લીલું ઘાસના કેટલા બધા ઢગલા પડે દેખાય મિત્રો? પણ માટીના ઢગલા છે. આપણા કમનસીબે આવા લોકો જે સેવા કરવાની કરતા હોય છે એ લોકો કેમ આવી ભૂલ કરતા હોય છે. અમે અમને એવું કીધેલું હોગા, બધાને કીધેલું કે તમે સેવા કરો, અમે તમને બિરદાવીએ છીએ, પણ તમે ગાયોના નામે, કતલખાના કે ગાયોના નામે આ ધંધા કરતા હોય તો બંધ કરી દો. તમે કલ્પના કરો, હવે મારે એની સામે જ જવું છે પણ હવે અહીંયા જવાની વ્યવસ્થા નથી. તમે સમજી લો. હા ભાઈ, ઘાસ તો શું નાખવાનો છે? અત્યારે મારા પગ જોઈ લો તમે ભાઈ, જોઈ લો. પેલા સરકાર, ભ્રષ્ટ સરકારના લોકો આવા લોકોને પણ લાયસન્સ આપી દે ગાય માતા રાખવાનું. ત્યાં આવાળો છે, મને લાગે પાણી નહીં જ હોય. આશા એવી જ છે કેમ કે અવાડામાં દેખાતું કંઈ નથી. જો શેડ નથી કોઈ જગ્યાએ ઘાસ. અને આ ભાઈ કહે છે કે હું ગૌ સેવા કરવા નીકળ્યો છું. ત્યાં એક બે ગાયો મરેલી દેખાય છે દૂરથી. એ ત્યાં વિઝ્યુઅલ નહીં લઈએ કેમ કે પછી મીડિયામાં નહીં ચાલે આપણે. એટલે આપણે આશા રાખીએ કે સરકારને કહીએ છીએ કે આ ગાય માતાના ગૌચર તમે ખાઈ ગયા ત્યારે આવા લોકો આવું કામ કરવા નીકળ્યા છે. અને છેવટે ગાય માતા હેરાન થાય છે. તમે હિન્દુ સરકાર, હિન્દુના સરકારમાં ગાય માતાના આંસુ પડી રહ્યા હોય અને તમે વાહ હું હિન્દુ સરકાર, મોદી સાહેબ એવું કહેતા હતા બનાસકાંઠામાં કે ભાઈ ફલાણી સરકાર આવશે તો તમારી ગાયો ભેંસો લઈ જશે. તમે સાહેબ અમારી ગાયો પણ લઈ ગયા અને અમારી ગાયોની હત્યા બી કરી કાઢી. તમે હાઈકોર્ટના બહાને જે માલધારીઓની, જે તમામ માલધારીઓની ગાયો લઈ ગયા, તમે 250 કરોડ રૂપિયા ફંડ લીધેલું ઓલાના કંપની જોડે. એમાં તમે એવી મને લાગે છે કે બાંહેધરી આપી છે અથવા તમે એવી શું કહેવાય કમિટમેન્ટ આપી છે કે તમે મને 250 કરોડ રૂપિયા આપેલો, હું તમને 250 કરોડ ગાયો આપીશ. મારા શબ્દ સાંભળી લેજો. 250 કરોડ રૂપિયાની જગ્યાએ હું તમને 250 કરોડ ગાયો આપીશ મારા ગુજરાતમાંથી. જે પ્રમાણે ગુજરાતમાં ગાય માતાની હાલત થઈ છે લાયસન્સના માને, જે અમદાવાદમાં માલધારીઓ પર અત્યાચાર થાય છે, માલધારીઓની જે લાયસન્સની પ્રક્રિયામાં જે ગાયો પકડી ગયા છે ને, એ ગાયોને આ લોકો ખરેખર અલાના કંપનીના ગ્રુપના માલિકોને જો પહોંચાડી લાગે છે. જે પછી ગાંધીનગર હોય, મહેસાણા હોય, તમામ લોકો જગ્યાએ આ લોકોએ ષડયંત્ર કર્યું છે. અમે તમામ પાંજરાપોળોને અલ્ટિમેટ આપીએ છીએ કે આવનારા સમયમાં અમે પોતે તમારા પાંજરાપોળમાં આવીશું. ભલે અમે કોઈ અધિકારી નથી પણ અમે ગૌ સેવક છીએ. અમારે હક બને છે ગાય માતાનું કોઈ જગ્યાએ ખરાબ થતો તો બોલવાની. તમે જો ગૌશાળાના નામે, પાંજરાપોળના નામે લૂંટવાના ધંધા કરતા હોય, તમારી તાકાત ના હોય તો છૂટી પડો. કોણ કહે છે તમને કે અમે બહુ દાનવીરના દીકરાને બહુ ગૌ સેવક ના બનશો? કોઈના જરૂર નથી ભાઈ. સરકારનું કામ છે, સરકાર કરશે. તમે બધા ઠેકેદારો બની જાઓ છો ને, ત્યાં જ આ તકલીફ થાય છે ભાઈ. તાકાત ના હોય તો ના સાચવી. આ ભાઈનો વિડીયો તમે જોઈ લો. કોઈ બી જગ્યાએ તમને ઘાસ દેખાતું હોય, પાણી દેખાતું હોય તો તમે કહેજો. એટલે અમારે કહેવાનું સરકારને આટલું જ છે. અને સરકારને પણ અહીંથી કહું છું કે જરા શરમ કરજો. ભાજપના નેતાઓને કહું છું, ભગવાને તમને એક વખત ચાન્સ આપ્યો છે. આ ગાયનું પૂન કરી જોજો, ગૌચર છોડી મૂકજો. માલધારીઓ અમદાવાદમાં રહે છે, એમને ઘરે આગળ લાયસન્સ આપજો. બાકી આ ગાય માતાના નેહકા લાગશે ને, તમારી પેઢીઓ ખલાસ થઈ જશે. એક મુખ્યમંત્રીના દીકરા પણ બીમાર છે. એક ગાયોના નામે એએમસીમાં બેઠેલા, એમના કૌભાંડ ફૂટી ગયા છે. અને જે ગાયોની પાછળ પડે છે ને, એમનું 100% કંઈક ના કંઈક અમને તો શંકા લાગે છે કે કાળીઓ ઠાકર એવી લાકડી મારે છે કે એનો અવાજ નથી આવતો, પણ એનો તમારા પરિવારમાં સુધી એ અવાજ ખબર પડી જાય છે કે મારે ભૂલ થાય છે. એટલે અવશ્ય લોકો સુધી શેર કરજો. અમે તો લોકોને જાગૃત કરીએ છીએ, આવા લોકોને પકડીએ બી છે, પણ સરકારના ડોખલાઓ, નીતિઓના
જે રાજમાં આ લોકોને લાયસન્સ મળી જાય પાંજરાપોળની વિઝિટ ના કરવામાં આવે અને પાંજરાપોળ ઠોકી બેહાડવામાં આવે એ કેટલે અંશે સત્ય. એટલે મારું આપ સૌને હિન્દુ લોકોને નમ્ર વિનંતી છે કે માલધારી સમાજ તો કદાચ ગાય રોડ ઉપર છોડી મૂકતો હશે પણ મારી તો નથી નાખતો, આવી હાલત તો નથી જ કરતો. જય ગૌ માતા.